હાર્દિકભાઈ, તમે દર વખતે જ્યારે ઓફિસે આવો તરસાઈથી એક એક વ્યક્તિને મને ઇન્ટ્રોડક્શન કરાવવા માટે નવા વ્યક્તિને લઈ આવો. આ વખતે તમારી જોડે કોણ આવ્યું? રાકેશભાઈ ચૌહાણ છે એ આપણે તરસાઈ ગ્રામ પંચાયતમાં ઓપરેટર છે, કોમ્પ્યુટર ઓપરેટર. પછી સાઈડમાં 35 વીઘા જમીન લાવે છે, એનું હેન્ડલિંગ કરે છે, અને ફોટોગ્રાફર છે, અને તરસાઈમાં બીજી સેવા ખેતીને લગતી બધી પૂરી પડે છે રાકેશભાઈ. તો હવે રાકેશભાઈ પાસેથી જ આપણે એવી વાત બધી સાંભળીએ. રાકેશભાઈ, તમે ત્યાં શું કરો છો? ત્યાં ખેતી. બરાબર. અભ્યાસ તમારો? અભ્યાસ 12 પાસ. પછી કોમ્પ્યુટર વિશે 2-3 જાતના અલગ અલગ કોર્સ કર્યા છે. બરાબર. અને ગ્રામ પંચાયતમાં 7-12-8 કાઢું છું, અને ખેતીને લગતી બધાને માહિતી દઉં છું. આત્મા પ્રોજેક્ટમાં પણ જોડાયેલો છું હું. વેરી ગુડ. આત્માને લગતી બધાને માહિતી અને આ ખેડૂતોના રજીસ્ટ્રેશન છે, ફાર્મર ફ્રેન્ડ પણ છું હું. બરાબર બરાબર. તો તેમાં જે કંઈ ખેડૂતો આવે છે તમારી પાસે કામ માટે અથવા તો પૂછવા, એ 7-12ના દાખલા કે જે તે તમે કાઢી આપો છો, હા, એ અઠવાડિયામાં કેટલાક ખેડૂતો તમારી મુલાકાત લે? અઠવાડિયામાં એનો કંઈ અંદાજ ના હોય, પણ ધિરાણની સિઝન છે, પછી કપાસ વેચાતો હોય ત્યારે તેને બિલ બનાવવા હોય ત્યારે બધા ખેડૂતો લગભગ તરસાઈના ને સખપુરના તે બધા ખેડૂતો લગભગ મને ઓળખતા હોય. બરાબર બરાબર. અને એની અંદર તમે એનો ગવર્મેન્ટ ફ્રી કાઢી દે કે એનો કોઈ ચાર્જ હોય? ના, એમાં ચાર્જ લેવાનો હોય છે. આપણે 1-7-12-8 કાઢીએ ને તો એનો સરકારે કરાર મુજબ 5 રૂપિયા હોય છે, એમાંથી 1 રૂપિયો સરકારમાં ભરવાનો હોય. બરાબર. અને બીજા પૈસા છે ને એક સ્ટેશનરી ચાર્જ અને એવી રીતે રાખવાનું હોય. બરાબર બરાબર. એ સિવાયનું તમારે ત્યાં પ્રશ્ન જે કંઈ ખેડૂતના આવતા હોય, હા, એ કેવા કેવા હોય છે? ખેડૂતોના ઘણી જાતના અલગ અલગ પ્રશ્નો હોય છે. હમણાં સફેદ માખી છે, એ બહુ જાતી નથી, તો આપણે પૂછીએ કે હવે આ સફેદ માખીનું શું કરવું, એના માટે કઈ દવા છાંટવી. સફેદ માખી ડ્રીપ વિશે જાણવા આવે, કોઈ ખેડૂત આવીને પૂછે કે ડ્રીપ વસાવાય કે નહીં. પછી કોઈ બકાલા વિશે માહિતી પૂછે. પછી અલગ અલગ જાતની માહિતી જે ખેડૂતોને ઇન્ટરેસ્ટ હોય ને એ પૂછવા આવે. બાકી તો જેને નથી કરવું એ તો કાંઈ કોઈની માહિતી જ નથી લેતા. અને ખરેખર એવું નથી કે ખેતીમાં ભણેલા હોવા જોઈએ, અભણ પણ ખેતી સારી કરી શકે આપણા પણ. બરાબર બરાબર. અત્યારે જે તમે વ્હાઇટ ફ્લાય કયો છો, એ સફેદ માખી કયો, હા, તો ત્યાં તમારા ગામની અંદર આમ જોઈએ તો અત્યારે શાનું વાવેતર છે ઉનાળામાં? અત્યારે અમારા ગામમાં છે ને જાજે ભાગે બકાલું કરવામાં ખેડૂત વધારે પ્રેરણા કરી, એટલે બકાલામાં વધારે ધ્યાન છે. ટમેટી, રીંગણી, બરાબર, મરચી, પછી અત્યારે છે ને થોડો ઘાસચારો પણ છે. પછી પેલું વાડનું ઘાસ કહે છે એવું આવે છે કોઈ? હા, એમાં 2 ટાઈપ આવે છે. એક આવે છે આપણે ઝીંજવા ટાઈપ થતું ને, હા, એનો લેટેસ્ટ એકનું બીજું ઝીંજવો કાઢ્યું ને એ બહુ આવે. અને એક મકાઈ ટાઈપ આવે છે. એ બે અમારી પાસે અવેલેબલ છે આજથી 6 વર્ષનું. 6 વર્ષ પહેલાથી છે અમે. અચ્છા, ઈ વાવ્યા પછી કેટલા વાઢ આવે એમાં? અમે 3 વર્ષ વાઢીએ છીએ. 3 વર્ષ એક જ રાખી દેવાનું. બરાબર. અને ઈ ફરીથી કાઢીને ઈ જગ્યાએ વાવવું હોય તો વાવી શકે? હા, એની ખાતર નાખવું પડે. પાકેલી હોય ને, પાકેલી ડાળી એની ગાંઠું વાવી દેવાની. શેરડી કેવી રીતે વાવીએ આપણે? હા હા, એ ત્યાંથી ટ્રાન્સપ્લાન્ટ બીજે કરી શકીએ આપણે. અચ્છા અચ્છા. બધી મૂળ જગ્યાએ જે જગ્યાએ વાવેતર થયું હોય એ જ જગ્યાએ ફરીથી વાવે કોઈ તો એમાં ઉત્પાદન અથવા તો એમાં ઉગતું નથી એવી વાત છે કંઈ? કે પછી બીજે વાવે તો સારું થાય? બીજે વાવે તો સારું જ થાય, કેમ કે ઈ જમીનને ઓછું અનુકૂળ આવે. અમારે જે અમારે બધા પાસે ઘેરા છે ને 1/2 વીઘાના 1.5 વીઘાના. પહેલા શરૂઆત કરવા માટે બી વાવ્યું હતું કે તમે આવી જ રીતે બીજા પાસેથી ગાંઠું લઈ આવીને વાવી? ગાંઠું લઈને જ વાવી? બરાબર. હમણાં એક ગોંડલથી એક ભાઈનો આજ કાલની જ એમાં શેરડી ટાઈપનું આવે છે ને, એ બહુ ગણ નથી કરતું. એનાથી આપણે આ ઓલું ઝીંજવા ટાઈપનું આવે છે ને, એ ઢોરને સારું એવું ગણ કરે છે, અને એમાં દૂધ માયકી વધે છે, અને એ થોડું ખવડાવી દૂધ ઉત્પાદન ને બધું સારામાં સારું. અને મીઠું ખવડાવે છે, એમાં ગમે ત્યાંથી એની હરી ગોતીને ખાઈ લે એટલું. એમ કઈ રિયાજ નહીં પાછું, બગાડ ના થાય ચારાનું. બરાબર બરાબર. પછી આ જે શાકભાજીની વાત આવી, તો શાકભાજી વેચવા કઈ જગ્યાએ જાય? શાકભાજી વેચવા અલગ અલગ માર્કેટ લઈએ. પોરબંદર જાય, જામજોધપુર જાય, બધાથી સહેલું ક્યાં પડે અમને? રિલાયન્સમાં ગમે એટલું શાકભાજી હોય, ગમે એ ટાઈપનું હોય. તો રિલાયન્સમાં કઈ જગ્યાએ દેવાનું? રિલાયન્સમાં એ લોકો આવીને લઈ જાય? એ ના, એને ઓલો હોય ટાઉન હોલ ને એવા નવો શીપ ને બધું જ્યાં બનતા હોય ને, જ્યાં ટાઉનશીપ નવી બની નવી બની તો ત્યાં સીધા બકાલી હોય જ.
ને આપણે ટેમ્પો લઈ જવાનો, એટલે તરત જ ગમે એ ટાઈપનું ટમેટું હોય. આપણે તો પૂછે કે દેશી છે, ઓલું છે, ત્યાં કોઈ કઈ પૂછે જ નહીં. ડિમાન્ડ છે એમની આ ટમેટું છે, રીંગણા છે કે મરચા, ડુંગળી તરત જ લઈ લે, ભાવ જ ના પૂછો. અને પાછું એમ સારામાં સારા ભાવ મળે રિલાયન્સમાં. આશરે કેટલાક વીઘાનું વાવેતર શાકભાજી તરસાઈમાં થતું હશે? એનું કઈ બહુ અંદાજ નથી, પણ છતાંય ખેડૂતો ગણો ને તમે, ધારો કે 100% બધા ખેડૂતો જે એટલા જે છે 500 એમાંથી 50% કરતા હશે શાકભાજી. આ વર્ષેથી બહુ 50% કરે છે, પણ એ કરે કેટલાનું? વીઘો, 1.5 વીઘો, કોઈ 5 વીઘાનું કરે. એટલે સરેરાશ અંદાજ બહુ ના કાઢી શકીએ આપણે, તો 400-500 વીઘાનું થઈ જાય એમ. તરસાઈની ટોટલ જમીન કેટલી હશે, કેટલા વીઘા હશે? અથવા તો હાથીની વાત કરે, ઘણી વખત અમુક ગામડાઓ છે ને કે અમારે 50 હાથીનું ગામ છે કે 100 હાથીનું, એવી રીતે વાત કરતા હોય. એવું તો કન્ફર્મ મને ખબર નથી, મારે એ મને એક માહિતી આપજો તમે કે કેટલી જમીન ખેતીની આપણે છે. એ તમને કન્ફર્મ માહિતી હું આપી દઈશ, પણ અત્યારે હોય કે કન્ફર્મ ના હોય ત્યાં સુધી માહિતી આપવી ખોટી. ના, એ બરાબર, એ બહુ સાચી વાત છે કે કોઈ પણ માહિતી ગમે ત્યારે આપણને આંકડાકીય રીતે માહિતી ન હોય ત્યારે આંકડો ના બોલવો. એક બીજી વસ્તુ, જોયેલી જાણેલી ને અનુભવેલી ના હોય ત્યાં સુધી એ માહિતીને કારણ કે એનાથી થાય શું, તરસાઈમાં કઈ ટાઈપની અમારી જમીન, એક બાજુ છે બધા સત્વરા લોકો, એ બધા દાઢારામાં આવે, એક બાજુ છે બધા પટેલ લોકો, એ ટાઈપની અમારે એ બાજુ બધાને પટેલ, એ આવે છે આપણે સૈડાક સુતાર બાજુ, બરાબર. પછી એક બાજુ આવે છે અમારા ખવાસ લોકો, એ બાજુ બધા આવે ખવાસ. પછી એક બાજુ આવે છે આપણે કરાર, એ બાજુ સત્વાર અને કુંભાર, બધા અલગ અલગ એમ ભેગા નથી. એ ટાઈપનું અમારે આજથી ઘણા ટાઈમ પહેલા પટેલ બાપા હતા ને, એ પહેલેથી જમીન મળી ને, એ બધાને એ જ ટાઈપની હતી કે આ બાજુ બધા ખવાસ લોબી, આ બાજુ બધા સત્વરા લોબી, આ બાજુ બધા પટેલ લોબી. એ જયંતિ બાપાના વખતમાં એ ટાઈપથી જ જમીનની વેચણી થયેલ છે. વેરી ગુડ, વેરી ગુડ. અને હવે કપાસની વાત આવે, અત્યારે ભાવ જે હમણાં થોડા દિવસમાં 5-6 દિવસમાં કે એકદમ ફટાક દેરાના 100 રૂપિયા, 125 રૂપિયા જેવા વધ્યા, તો એવું ગામડાની અંદર ખેડૂતો આ ભાવ વધ્યા એને કેવી નજરથી જોવે છે કે ભાવ શું કામ વધ્યા એને ખબર પડે? ના ના, એ કોઈ ખેડૂતોને ખબર જ નથી પડતી. વેપારી કોઈ કઈ વાત કરતા હોય એવી? વેપારી તો કોઈ કઈ બોલે જ નહીં. એ તો જે પ્રમાણે ભાવ વધે એ પ્રમાણે પોતાનું કમિશનનું ધ્યાન હોય વેપારીનું. અત્યારે આવતે વખતે હમણાં ચોમાસું આવશે, કપાસનું વાવેતર તમારા ગામની અંદર અથવા તો બિયારણ ખરીદવાય માંડ્યા હશે અને કા નોંધાવી દીધું હશે? હજી તો કોઈ ચાલુ નથી. બરાબર. તો કપાસ જે છે એ ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે વવાશે કે ઓછું વવાશે? ઓછો વવાશે. એટલે છે ને મને એવું લાગે ભાવ વધ્યા હોય કે જો હજી આનો ભાવ અત્યારે 600 થી 700 થઈ જાય તો કોઈ ખેડૂત નહીં વાવે કપાસ, તો મગફળી વાવી દે અથવા બીજા ઓપ્શન કાઢી લે, તલ વાવી દે. 700-800 રૂપિયા હતા ત્યારે બધા ખેડૂત આમ ગુસ્સે થઈને કહેતા હતા કે હવે કપાસનું નામ કાઢી નાખો છે, આમ છે. વળી આ કપાસ આ બજાર આવી 2-3 દિવસ તો એ જ બધા ખેડૂત, એ જ પોતે જ ખેડૂત એમ કે વાવવા માટે વાવેતરમાં હાવ બંધ કરવું તો એના કરતા 10 વીઘા વાવીએ અથવા તો 50 વીઘા વાવતા હોય 30 તો વાવીએ. હજી વાવવાનો સમય આવશે એટલે પાછા હાતા નહીં આવી જશે. એટલે મારા હિસાબે ખેડૂતોનો એક આવો મંતવ્ય છે કે અમે થોડાક દિવસ પહેલા જે 10-15 દી પહેલા કે ગામડે વાતો કરતા ને બધા ભેગા થતા તો કોઈ કહેતું નહોતું અથવા તો કપાસનું નામ નહોતા લેતા, પણ હમણાં બધી કંપનીઓમાં પૃચ્છા એમ કે બિયારણ માટેની થવા માંડી. મેં કંપનીઓવાળાને 2-4ને પૂછ્યું હતું કે ભાઈ તમે કપાસ છે એ જે રેગ્યુલર એને ત્યાં નોંધાતો હોય ને, બધા લખાવે, કોઈ બિયારણ એડવાન્સમાં કંઈક ફાયદો દેતા હોય તો એ નોંધતા હોય. તો એણે કીધું કે થોડોક ફેર આ ભાવ જેવો વધ્યો ને અઠવાડિયામાં તો એમાં એ ટોન દેખાય છે કે ભાઈ ઘટાડો જે ગયા વર્ષ જેટલો થઈ જાય ને એ હજી આજે જો 50 રૂપિયા હજી વધી જશે